જેમનું ગ્રુપ 10,000 પ્લસ ગ્રુપ છે, જેમણે મોર દેન 20 કાર પ્લસ 50 બાઇક્સ એના ડાઉનલાઇનમાં અચીવ કરાવી છે, એવા રાહુલ સરને હું વિનંતી કરીશ કે અહીંયા આવે અને અમને જણાવે કે એમનો ટીમેક્સ વિશેનો અનુભવ કેવો રહ્યો. રાહુલ સર. રાહુલ સર, પહેલાં તો મારે એ તમને પૂછવું છે કે તમે બહુ વિઝનરી છો ટીમેક્સ બાબતે, તો તમે ટીમેક્સના ફ્યુચર વિશે અમને થોડું જણાવો. વાત કરું તો મતલબ કે આજથી 4 વર્ષ પહેલાં મતલબ કે હું પાસ્ટની વાત કરું, આજથી અમે 4 વર્ષ પહેલાં કામની શરૂઆત કરી હતી, ટીમેક્સની જર્નીની શરૂઆત કરી હતી. બહુ બધા લોકો ત્યારે એવું કહેતા હતા એમ ત્યાં એક લોકલ પ્લેટફોર્મ કહી શકાય, બટ એ લોકોની નજર જે કહેવાય ને, બરાબર, કે આપણે લોકોને ચાંદ બતાવીએ, લોકોને કે આ ચાંદ બતાવવાનો બિઝનેસ છે નેટવર્ક માર્કેટિંગ, પણ આપણે લોકોને બી જવાબ આપીએ છીએ કે ચાંદ ઉપર નજર તમારી છે કે હાથ ઉપર, એ તમારા ઉપર હોય. તો કે આજથી સાહેબ જ્યારે ટીમેક્સ રિટેલની લિમિટેડની જ્યારે ફાઉન્ડેશન જ્યારે શરૂઆત થઈ હતી, મતલબ કે એની જ્યારે જર્નીની શરૂઆત અમે કરી હતી, અને જ્યારે એક વિઝનરી પર્સન નિર્મલ સાહેબની જોડે અમે કામની શરૂઆત કરી હતી, હિરેન સરની જોડે કામની શરૂઆત કરી હતી, ત્યારે એવું કશું નહોતું એમ, એ જે એક ટ્રસ્ટ ઉપર કામની શરૂઆત કરી હતી. અને મેં જ્યારે વાત સરને પહેલો સવાલ મેં બી કર્યો હતો આ રીતે એમ કે સર ટીમેક્સ રિટેલ લિમિટેડથી લોકોને શું બેનિફિટ રહે. એણે મને એવું કીધું હતું કે રાહુલ કે તારા જેવા એન્જિનિયર સ્ટુડન્ટ જે કોલેજ કરીને વાતો જે 20-25 હજારની જોબ નહીં મેળવી શકતા, એ લોકો અહીંથી લાખો રૂપિયા કમાઈ શકશે. રૂપિયા તો કમાશે, પણ જોડે જોડે સ્કિલ ડેવલપમેન્ટ, બરાબર, એક અલગ વસ્તુ હશે એમ. તો એ મારી નજરથી હું કહું ને સર કે એ જે કોઈ એન્જિનિયર સ્ટુડન્ટ હોય, પોતાનું કોઈ ફિલ્ડમાં કામ કરે છે, એને ફ્યુચરમાં કંઈક આગળ વધવું છે, તો એને એક પ્લેટફોર્મની જરૂરિયાત હશે. નથી કહેતા કે ભાઈ રોકેટને ઉડવું છે પણ એના માટેનું પ્લેટફોર્મ નહીં હોય તો એ નહીં ઉડી શકે. તો એક પ્લેટફોર્મ એવું છે કે જ્યાંથી વાતરું તો હરેક માણસ આગળ વધી શકે. અને સર વાત કરીએ હિરેન સાહેબ, તો એવું કહેવાય છે કે મર્સિડીઝના શોરૂમમાં ને છકડો રિક્ષાના શોરૂમમાં ફેર હોય છે. માર્કેટમાં લોકો જોબ બી કરે છે સાહેબ, બીજા અલગ પ્લેટફોર્મ પર કામ કરે છે, એની જગ્યાએ અમે બી કામ કરીએ છીએ. વાત કરીએ સાહેબ તો અમારા જે કામની શરૂઆત કરી હતી, તો આજે ઘણા લોકોને અહીંથી અચીવમેન્ટ મળ્યા છે. એવું નથી કે હું એકલો છું. ટીમેક્સ રિટેલ લિમિટેડમાં 33 એવા છોકરા છે સાહેબ કે જે ખુદની કાર લઈને વાતરું તો કોલેજમાં જતા હોય, 190થી વધારે બાઇક અચીવર છે સાહેબ. બસ તો અમે આ કંઈ કામ બીજું કંઈ નવું કંઈ કામ નથી કર્યું, જે અમે કરતા હતા એ જ કર્યું છે. અને જેથી વાતરું તો આવનારા ટાઈમમાં ટીમેક્સ રિટેલ લિમિટેડ લોકોને એક બેસ્ટ પ્લેટફોર્મ આપી શકે એમ. ક્યાં વાત છે. સર, મારે એ જાણવું છે કે જ્યારે તમે ટીમેક્સ માં આવવાના હતા, બરાબર, ત્યારે તમને કઈ કઈ અડચણો આવી પેરેન્ટ્સ તરફથી કે તમારા ફ્રેન્ડ્સ તરફથી? કારણ કે આ નોર્મલ પ્રોબ્લેમ હોય છે કે લોકોને ટ્રસ્ટ નથી બેસતો, બરાબર, તો એવી તમને કોઈ પ્રોબ્લેમ્સ આવી હતી તો કેવી આવી હતી? જનરલી લોકોને બહુ બધી પ્રોબ્લેમ આવતી હોય. એવું કહેવાય છે કે 40 વર્ષના રૂપિયા 4 યરમાં કમાવો હોય તો 40 વર્ષના જે પ્રોબ્લેમ છે એ તો તમને 4 વર્ષમાં મળવાના જ છે સાહેબ. અને વાત કરીએ અમે તો કે ફેમિલી તરફથી પ્રોબ્લેમ હોય સાહેબ. શરૂઆતમાં લેવલમાં માણસ જ્યારે વાતો તો એના કામની શરૂઆત કરે, કેરિયરની શરૂઆત કરે, ત્યારે લોકો એની પાસે અચીવમેન્ટ માગે. જેમ કે હું વાત કરું સર, કોલેજના ફર્સ્ટ યરમાં ગયો, મારી પાસે કોઈ ડિગ્રી માગે તો એનો મતલબ શું થયો? મારી પાસે ડિગ્રી નહીં હોવાની. માણસ આ જગ્યાએ વાતો પ્લેટફોર્મ ઉપર કન્ટિન્યુ કામ કરશે, 3 વર્ષ મહેનત કરશે, કંઈક લર્નિંગ કરશે, લોકો પાસેથી શીખશે, બરાબર, ત્યારે એ કંઈક અચીવમેન્ટ કરશે, ત્યારે લોકોને બતાવી શકશે. સર, ડિગ્રી એન્જિનિયરિંગ કરવા માટે 4 વર્ષ જોઈએ, તો ટીમેક્સ રિટેલ લિમિટેડમાં કરોડપતિ બનવા માટે પણ 4-5 વર્ષ લાગે સાહેબ. બટ શરૂઆત હંમેશા એક નાના ઓલાથી થાય. અને અમારે પ્રોબ્લેમ હતો સર, જેમ કે વાતો તો ફેમિલી બી આ વસ્તુને સપોર્ટ ન કરે. સર, કોઈનું ફેમિલી સપોર્ટ ન કરે. હરેક મા બાપ શું ઈચ્છતો હોય કે એનો છોકરો સ્ટડી કરે છે ને, તો એ સ્ટડી કરતાં કોઈ ફાલતુ જગ્યાએ ટાઈમ ન વેસ્ટ કરે. એને આ ફાલતુ વસ્તુ કહે છે લોકો, ફેમિલી. પણ વાત કરું તો મને બી એ જ પ્રોબ્લેમ આવ્યો તો મારા ફાધર બી એવું કહેતા હતા કે સ્ટડીમાં ધ્યાન આપ. પણ રિયલમાં વાત કરીને હિરેન સાહેબ, તો તમે બી એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે, તમને મને બેયને ખ્યાલ છે કે આજે એક એન્જિનિયર સ્ટુડન્ટ અથવા કોઈ બી કોલેજ કરતો સ્ટુડન્ટ હાર્ડલી વાત 4 થી 5 કલાક સાહેબ સ્ટડીમાં ફોકસ કરતો હોય, બાકી તો એ મૂવીમાં જતો હોય. ને અત્યારે તો જીઓ ફ્રી આવી ગયું છે સાહેબ. માર્કેટમાં લોકો ખાલી યુટ્યુબ અને વોટ્સઅપ ને ફેસબુક જ કરે છે, બરાબર, એના સિવાય બીજું કંઈ કામ નહીં કરતા. તો એક બેસ્ટ પ્લેટફોર્મ કહી શકાય. પ્રોબ્લેમ તો આવે છે પણ એના સોલ્યુશન એ બહુ જબરજસ્ત હોય છે. કારણ કે જ્યારે એક વિઝનથી કામ કરો સાહેબ, ત્યારે તમને કોઈ વસ્તુ પ્રોબ્લેમ તમને લાગતી નથી આ જગ્યાએ એમ. અને હવે તમારા પેરેન્ટ્સ કેવું ફીલ કરે છે તમારા વિશે એમ કે એક સમયે એ લોકો જ ના પાડતા હતા અથવા તો તમને રોકતા હતા, પણ હવે એ લોકોનું શું માનવું છે? હવે એ લોકોના વ્યૂઝ બદલાણા છે?
હા, એમાં ઘણો બધો સુધારો આવ્યો છે એમ. જેમ કે મારી વાત કરું તો મારા 4 મંથ પહેલાં જ મારા મેરેજ થયા એમ. તો મારું સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન ઘરે હોય છે એમ, એક જવાબદાર નાગરિક તરીકે. અને એવું કહેવાય છે સાહેબ, તમે જ્યારે ફેમિલીને જ્યારે રિસ્પોન્સિબિલિટી લઈ લ્યો ને ત્યારે ફેમિલી તમને સપોર્ટ કરતા હોય એમ. તો મારે બી એવું જ હતું એમ કે મેં કાર લીધી, મેં ફેમિલીને સપોર્ટ કર્યો, ફાઇનાન્શિયલી રીતે સપોર્ટ કર્યો. જ્યારે બી કંઈ ફેમિલીમાં કંઈ પ્રોગ્રામ હોય અથવા કંઈ બી મતલબ પપ્પાને કંઈ ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત હોય ત્યારે હું એને સપોર્ટ કરું, બરાબર. તો મતલબ કે એના એવા રિવ્યૂ હોય છે એમ કે આજે ઘણા બધા છોકરા છે કે જે વાતરું તો મારી એજના છે, મારા ગામમાં બી ઘણા લોકો છે જે એના ફેમિલીને કંઈ સપોર્ટ નથી કરતા. તો એટલીસ્ટ મારા ફાધર એવું કહે છે કે તારું ડેવલપમેન્ટ થયું છે, તારી સ્કિલ વધી છે, લોકોને 2-5 લોકો તને ઓળખે છે, બરાબર. અને જોડે જોડે તું ફેમિલીને પણ સિક્યોર કરતો જાશો આ જગ્યાએ. તો એનાથી આજે એ લોકોને શું છે, બરાબર, આજે સારું ફીલ થાય છે. આજથી થોડા ટાઈમ પહેલાંની વાત કરીએ તો ફેમિલી બહુ બધું નેગેટિવ હોય છે. અને મને બી વાતરું તો ફેમિલી એવું માર્ગદર્શન આપેલું કે ભાઈ આપણે કંઈક મતલબ કે એક સિક્યોરિટી ઇન્કમ કરીએ. પણ જ્યારે અહીંયા ટીમેક્સ ઇન્ડિયા લિમિટેડમાં સાહેબ નોમિની સિસ્ટમ જોઈ એની કે 2 પેઢી સુધી ટીમેક્સ ઇન્ડિયા લિમિટેડ તમને એક સિક્યોર ઇન્કમ આપે છે, બરાબર. ત્યારથી વાતરું તો ફેમિલીને સૌથી વધારે મારા ઉપર ટ્રસ્ટ આવ્યો છે એમ, બરાબર. તો એક વસ્તુ છે કે ફેમિલી આપણને સપોર્ટ કરવા વર્ગી જાય છે એમ. અને હું ઈચ્છું કે તમે આજના યુવાનોને કંઈક મેસેજ આપો કે એ લોકો કઈ રીતે આગળ વધી શકે, કઈ રીતે પોતાના સપનાઓને સાકાર કરી શકે, પોતાની અચીવમેન્ટ જે હોય જેમને અચીવ કરવું હોય એ કઈ રીતે અચીવ કરી શકે. બહુ બધા લોકો એમ કહે છે કે સાહેબ સ્માર્ટ વર્ક, હાર્ડ વર્ક, બરાબર. બટ હું તો એક તો સ્માર્ટ માણસ નથી. હું બોલ્યો ગુજરાતીમાં આખું ઇન્ટરવ્યૂ તમે મારું લીધું, મેં આખું ગુજરાતીમાં બોલ્યો. મતલબ કે મેં જે દિલની લેંગ્વેજ હતી મારી એ મેં લેંગ્વેજથી વાત કરી લોકોને. અને મેં મારા લોકોને ડ્રીમ બતાવ્યા કે હું આ વિઝનથી કામ કરું છું, બરાબર. મારા માટે તો કામ કરું જ છું, જોડે જોડે મારી ટીમ માટે, જે મારી ટીમમાં વાતો સર 9,000થી પણ વધારે 10,000ની જે ટીમ છે મારી, એની જોડે બી હું કામ કરું છું. મારી ટીમમાં બી વાતો સર એવા છોકરા છે કે જે વાતો અહીંથી બાઇક અચીવ કર્યા છે, બરાબર. તો સાહેબ તમે બી અહીં તમારા ડ્રીમ પૂરા કરી શકો એમ. સિમ્પલી વસ્તુ છે સાહેબ. કોઈ બી માણસને એમ કહીએ ને કે તારે સચિન તેંડુલકર જેવો ટાર્ગેટ તોડવાનો છે તો એને યાર પોસિબલ ન લાગે, કારણ કે યાર એ થોડુંક અઘરી વસ્તુ છે એમ. બધા લોકો એમ કહે છે, બટ એમ કહે કે કોઈ તમારા જેવો કોલેજ કરતો કોઈ નમૂનો, જે ઓબ્વિયસલી હું એક નમૂનો જેવો માણસ કહી શકું, બરાબર. એક નમૂનો જો આગળ વધી શકતો હોય, લાઈફમાં કંઈક અચીવ કરીને બતાવતો હોય, બરાબર, તો લોકોને એ વસ્તુ માનવામાં આવે છે. અને લોકોને મેસેજ હું એ જ આપું છું એમ કે મેન વાત કરીએ સર, બરાબર, વિઝન તમારું હોવું જોઈએ, પ્લસમાં તો તમારે હાર્ડવર્ક કામ કરી જાય છે સાહેબ. તમે હાર્ડવર્ક કામ કરો, લક ઉપર કોઈથી ભરોસો નહીં કરવાનો, ક્યારેય ભરોસો નહીં કરવાનો કે ભાઈ કોઈ આવીને કરી જશે, ક્યારેય નહીં સાહેબ. કન્ટિન્યુ પ્લાન કરવા પડે સાહેબ, કન્ટિન્યુ મિટિંગ કરવી પડે, બરાબર સાહેબ. હાર્ડવર્કિંગ શરૂઆતના લેવલમાં કરવી પડે. અને સર કોઈ બી સક્સેસફુલ પર્સન જોઈએ, બરાબર, તેની સફળતા પાછળનું એક જ માત્ર રીઝન હોય એમ. અમે ઘણી બધી લોકોને વાંચીએ છીએ, રીડિંગ બી કરીએ છીએ અમે, બરાબર. ઘણા લોકો એમ કહે છે કે ટીમેક્સમાં રીડિંગની જરૂરિયાત નથી, બિઝનેસ કરવા માટે રીડિંગની જરૂરિયાત નથી. નહીં, એવું નથી સર. રીડિંગ બી કરવું જોઈએ, હાર્ડવર્કિંગથી કામ કરવું જોઈએ. અને ટીમેક્સમાં જે તમારી ટીમ છે એને પ્રત્યે તમારે વફાદાર રહેવું જોઈએ, કંપની પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. અને લોકો માટે રાત્રે 12 વાગે પણ આપણને આપણી ડાઉનલાઈનને સપોર્ટની જરૂરિયાત હોય ને સાહેબ, તો હાજર રહેવાની તાકાત હોવી જોઈએ, બરાબર. આ એક મેસેજ મારા તરફથી જે ટીમેક્સિયન જે કામ કરે છે એના માટેનો છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર.